હાય એવરીવન, ન્યૂઝવાલા મીડિયાની આ યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હું હિરેન આચાર્ય ફરી એક વખત સ્વાગત કરું છું આઈ ફોર આયરનીની થીમ સાથે. અંબાણીની જે લંબાણી એના કેફમાંથી હજી મોટાભાગના બહાર નહીં નીકળ્યા હોય અને તમને એમ થશે કે આ યાર મેં શરૂઆત આનાથી ક્યાં કરી. પણ એક આઈ ફોર આયરની માટે મને આ અનંત અને રાધિકાના લગ્નમાંથી એક નવી થીમ મળી. એટલે મને એમ થયું કે આ થીમ મારે તમારી સાથે શેર કરવી જોઈએ. અને આગલો એપિસોડ જે પણ લોકોએ જોયો હશે એને ખબર હશે, હું લગ્નની બાબતમાં કોઈ સૂચતું વાત નથી કરવાનો, હું કોઈ સોલ્યુશન નથી આપવાનો, હું તો પ્રશ્ન તમારી સામે મૂકવાનો છું, હું તો વિટંબણા તમારી સામે મૂકવાનો છું અને એનું સોલ્યુશન, એની ઉપરની કમેન્ટ્સ એ હું તમારી પાસેથી માગવાનો છું. વાત હતી લગ્નની. આમ તો ફાધર વાલેસે એમના લગ્ન સાગર પુસ્તકમાં લખેલું છે કે જ્યારે લગ્નનો પ્રસંગ પૂરો થાય ત્યારે લોકો એમ કહે કે લગ્ન પૂરું થયું, પણ ખરેખર તો લગ્ન ત્યારથી શરૂ થાય છે. અને થાય છે કેવું, સમાજ જીવનમાં આપણે જોઈએ તો ઘણા ખરા કિસ્સાઓમાં એવું બને છે કે એ લગ્ન જીવન જે એક વિન્ડ ચાઇમ જેવા મીઠા મધુર અવાજ સાથે શરૂ થયું હોય એ આગળ ચાલતા આપણા ટ્રાફિકના કર્કશ અવાજમાં પરિણમી જાય છે. અને પછી એવું બને કે એ લગ્ન ચાલુ રહે પણ ઓલા કંકોત્રીમાં લખાયેલા જે શબ્દો હોય ને, લગ્ન બંધન, વિવાહ બંધન, એ લગ્ન અને વિવાહ એમાં ઝાંખા પડી જાય, ફેડ થઈ જાય અને બંધન એમાં પ્રોમિનન્ટ થઈ જાય. હવે દિવસો બદલાય છે, સદી બદલાઈ ગઈ, જમાનો બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે અને એક નવું પરિબળ, એક નવી થિયરી ઉભરીને આપણી સામે આવી રહી છે. એક તરફ તો આપણા ભારતીયો માટે આ પરંપરાગત લગ્ન સંસ્કાર છે જ, બટ એટ ધ સેમ ટાઈમ નવી પેઢીમાં આપણે ઘણા કિસ્સાઓ એવા જોઈએ છીએ કે જ્યાં લિવ ઇન નામની એક નવી પ્રથાએ જન્મ લીધો છે. એટલે આમ જોવા જાવ તો એવું કે લગ્નમાં કદાચ બંધન શબ્દમાં બંધન એટલે ગાંઠ, બંધન એટલે ગ્રંથિ, એ ભલે અભિપ્રેત હોય, પણ એટ ધ સેમ ટાઈમ લગ્ન ગ્રંથિ, લગ્ન બંધન, એમાં એટ ધ સેમ ટાઈમ એક જોડાણ પણ અભિપ્રેત હોય છે, એક ટ્વિનિંગ પણ અભિપ્રેત હોય છે. લોકો એને કઈ રીતે લે છે એની પોતાની ઉપર છે, પણ બેમાંથી કોઈ પણ રીતે લોકો આ વસ્તુને લઈ શકે છે. પણ જે લોકોને એમ થાય છે કે આ બંધન શું કામ, આવું જોડાણ શું કામ, કારણ કે એ જોડાણ, એ બંધન અલ્ટિમેટલી એમ પોતાની સાથે કંઈક ને કંઈક જવાબદારી લઈને આવે છે, કંઈક ને કંઈક એ રિસ્પોન્સિબિલિટીનો ભાવ લઈને આવે છે કે ભાઈ બંને પાત્રોએ કે કદાચ બંને કુટુંબોએ કોઈક ને કોઈક વસ્તુઓ નિભાવવાની છે. તો એ નથી કરવું એવા વિચાર સાથે જન્મેલી એક પ્રણાલી, એટલે આજકાલ જે બહુ ચાલે છે અને બહુ જોવા મળે છે, ધીમે ધીમે નોર્મલ થતી જાય છે, એ લિવિન. લિવિન એવી વસ્તુ છે કે એમાં કોઈ બંધન નથી, એમાં કોઈ જવાબદારીનો ભાવ નથી, એમાં ક્યાંય એવું નથી કે અમુક વસ્તુઓ નિભાવવી પડશે. પણ તો પછી વિચાર એ પણ આવે કે આ કઈ જાતની જિંદગી છે, આ મનુષ્યની જિંદગી છે કે પશુની જિંદગી છે. એટલે મને જે વિચાર આવે છે આઈ ફોર આયરનીની થીમમાં, એ આ વિટંબણાનો આવે છે કે કદાચ એવું બને બદલાતા સમયમાં, આવનારા વર્ષોમાં કે આવનારા દાયકાઓમાં લગ્નની પેરેલલ લિવિંગ ચાલે, પણ તો એને માટે આપણે શું સમજશું? લિવિન એ વધારે વેલકમેબલ છે કે લગ્નની કન્ટિન્યુટી એ વધારે વેલકમેબલ છે? સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો લગ્ન વિશેષ આવકારદાયક છે કે લિવિન વિશેષ આવકારદાયક છે? હવે આ પ્રશ્ન મારી ટેવ પ્રમાણે આપ સૌની સામે મૂકી અને હું તો અટકી જઈશ, કારણ કે મેં આની પહેલાં પણ કીધું તો આજે ફરીથી કહું છું કે હું કોઈ સોલ્યુશન આપવાવાળો અધિકૃત વ્યક્તિ નથી.
હું મારી કોઈ એવી લાયકાતય નથી ગણતો કે હું કોઈ આવી બાબતોના સોલ્યુશન કે એના માટે કોઈ કમેન્ટ કે કોઈ જજમેન્ટ આપી શકું. હું તો માત્ર આ પ્રશ્ન આપ જેવા સુજ્ઞ, આપ જેવા જાણકાર, આપ જેવા સમજુ, મર્મજ્ઞ એ શ્રોતાઓ, દર્શકો, ભાવકોની સામે મૂકી અને મારી વાતને અહીંયા કન્ક્લુડ કરી દઉં છું. હવેનું કામ આપનું છે. યુટ્યુબના કમેન્ટ બોક્સમાં ન્યૂઝવાલા મીડિયા ચેનલ ઉપર જઈ અને આપે આપની કમેન્ટ આ વિશે આપવાની છે. આપ લગ્ન સંસ્થા અને લિવિન આ બંને માટે શું વિચારો છો? આવનારા દિવસોમાં કઈ વસ્તુ વધારે વ્યાજબી લાગે છે આપના મત પ્રમાણે? કઈ વસ્તુ વધારે યોગ્ય લાગે છે? લગ્ન સંસ્થાનો જે આપણો ખ્યાલ છે, લગ્ન સંસ્થાનો જે આપણો કન્સેપ્ટ છે, એ કન્સેપ્ટ આપને યોગ્ય લાગે છે કે એમાં પરિવર્તન લઈ આવીને લિવિનને વધારે વેલકમ કરવા જેવું લાગે છે? આ પ્રશ્નનો, આ વિટંબણાનો જવાબ, એને લગતું જજમેન્ટ, એનું કોઈ નોવેલ સોલ્યુશન એ આપે યુટ્યુબના ન્યૂઝવાલા મીડિયાના હેન્ડલ ઉપર જઈને કમેન્ટ બોક્સમાં આપવાનું છે. આજના આ એપિસોડના અંતે મારી આપ સૌને એ જ વિનંતી છે, ન્યૂઝવાલા મીડિયાને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, કમેન્ટ બોક્સમાં આપને જે સાચું લાગે એ લખો. ફરી એક વખત કહીશ, અહીંયા સારા ખરાબનું કોઈ જજમેન્ટ નથી. અમારી પાસે એવા કોઈ ત્રાજવા તોલા નથી. અને આપ જે કમેન્ટ્સ લખશો એમાં એવું બનશે, આપને કદાચ એમ થાય કે આવું લખું તો કેવું લાગે, પણ એ કોને લાગશે એ વિચાર કરજો. કારણ કે આપના સિવાય જે લોકો આ પ્લેટફોર્મ જોવાવાળા હશે, શક્ય છે કે એમાંથી કોઈ આપને ઓળખતું જ નહીં હોય. એટલે આપ જે કંઈ પણ લખો, દિલ ખોલીને લખજો, સાચું લખજો, આપને જે સૂજે એ લખજો. વિથ ધીસ આજનો આ આઈ ફોર આયરનીનો એપિસોડ અહીંયા કન્ક્લુડ કરીએ. ફરી નવા એપિસોડમાં આપને મળશું, નવા પ્રશ્ન સાથે, નવી વિટંબણા સાથે. ગુડ બાય, ઓલ ધ બેસ્ટ, ગોડ બ્લેસ યુ.